ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત લોકરક્ષક દળ એટલે કે LRD ની બહુ પ્રતિષ્ઠિત લેખિત પરીક્ષાનો આજે સુરત શહેરમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રારંભ થઈ ચૂક્યો છે। ડાયમંડ સિટી સુરતમાં આ મહાપરીક્ષા માટે કુલ 201 જેટલા પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં 60,000થી વધુ આશાસ્પદ ઉમેદવારો ખાખી વર્દી મેળવવાના સપના સાથે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સવારથી જ તમામ કેન્દ્રો પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ પરીક્ષાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પરીક્ષા આજે સવારે 9:30 વાગે શરૂ થઈ છે, જે બપોરે 12:30 વાગ્યા સુધી ચાલશે। પરીક્ષાના સફળ અને શાંતિપૂર્ણ સંચાલન માટે પોલીસ તંત્ર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રીતે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હવે આ ઉપરાંત પરીક્ષાની પારદર્શિતા જાળવી રાખવા માટે તમામ કેન્દ્રો અને વર્ગખંડોને CCTV કેમેરાની કડક દેખરેખ હેઠળ આવરી લેવાયા છે। હાલ તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। સુરતમાં LRDની લેખિત પરીક્ષા શરૂ કરવામાં આવી છે। 201 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ કડક ચેકિંગ બાદ ઉમેદવારોને પ્રવેશ મળશે અને ત્યારબાદ પરીક્ષા કેન્દ્રો પર લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે।